આ વચ્ચે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ છે। સંકલ્પ સિદ્ધિ અંતર્ગત પ્રદેશના સભ્યો સાથે બેઠક। ભાજપમાં 11 વર્ષની સિદ્ધિ અંગે બેઠકમાં ચર્ચા। રીતે એ પછી એક બીજો કાર્યક્રમ 16 થી 21 તારીખની વચ્ચે નીચે ગ્રાઉન્ડ ઉપર બૂથ ઉપર જવાનું પ્લાનિંગ, એટલે શેરી મહોલ્લામાં જઈ અને નાની નાની બેઠકોના માધ્યમથી, ગામડાઓમાં નાની નાની ખાટલા બેઠકોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરવામાં આવશે। અને આની સાથે સાથે એક સેવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરવાના છે, અને એ વયવંદના યોજનાનું નોંધણી, એટલે 70 વર્ષથી મોટી ઉંમરના જે વયોવૃદ્ધ લોકો છે એમના માટે નરેન્દ્રભાઈએ જે વયવંદના યોજના કરી છે એ યોજનાનું નોંધણીનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જવાના છે, એમને સમજાવવાના છે, અને એ લોકોના નોંધણી થાય, એમને કાર્ડ મળે અને સરકારની આ વયવંદના યોજનાનો લાભ થાય એ માટેનું પ્લાનિંગ પણ કરવાના છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સમાજને સમર્પિત હોય છે, એટલે આખા કાર્યક્રમ દરમિયાન, કારણ કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવવાનો છે, એટલે આખા કાર્યક્રમ દરમિયાન જ્યાં પણ કાર્યક્રમમાં જશે ત્યાં એક વૃક્ષ વાવશે। એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક કાર્યક્રમની અંદર, ચાહે ગામડામાં બૂથ ઉપર જવાનો હશે, ચાહે તાલુકા કેન્દ્ર ઉપર જવાનો હશે, ચાહે જિલ્લા કેન્દ્ર ઉપર જવાનો હશે, દરેક કાર્યક્રમમાં વૃક્ષ વાવશે। એટલે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત કરી અને ઓગસ્ટ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ રાખશે। આ વખતે જે રીતે ગુજરાતના આપણા સૌના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળશક્તિ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબે જે રીતે અભિયાન ઉપાડ્યું છે કેચ ધ રેનનું, એ કેચ ધ રેનના કાર્યક્રમને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનજાગૃતિ કરશે અને લોકો આમાંથી સહભાગી થાય અને કેચ ધ રેન, એટલે વરસાદનું પાણી નિરર્થક વહી ના જાય અને જમીનમાં ઉતરે ને જમીનનું સ્તર, જળસ્તર વધે, એ પ્રકારની જનજાગૃતિનો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ આખા અભિયાન દરમિયાન કરવાના છે। આ બધા કાર્યક્રમોની સાથે સાથે 23 જૂને શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ પણ આવે છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શ્યામાપ્રસાદ મુખર્જીને પોતાના આદર્શ માને છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 23 જૂન પણ ઉજવવાના છે। અને આ દેશની લોકશાહી માટે સૌથી શર્મસાર ઘટના એટલે સંવિધાનની હત્યા, કટોકટી દિવસ 25 તારીખે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મેક્સિમમ જગ્યાએ યુથ વચ્ચે જઈ, યુવાનો વચ્ચે જઈ સંવિધાનની હત્યા કોંગ્રેસે કેમ કરીને કરી હતી એ કારા દિવસને પણ યાદ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 25 જૂને કરવાના છે। આ બધા કાર્યક્રમોની તૈયારી માટે આજની આ બેઠકનું આયોજન થયું હતું અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ કાર્યક્રમને બૂથ સુધી લઈ જવાના છે। ધન્યવાદ। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની તેમજ 2 વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે અને એની આચારસંહિતાનો અમલ પણ લગભગ 3 દિવસ પહેલાથી શરૂ થઈ ગયો છે, તો આની કોઈ અસર તમારી આ ઉજવણીના ભાગરૂપે થઈ પડશે? આચારસંહિતાને ધ્યાનમાં રાખી અને દરેક કાર્યક્રમને અમે ઉજવીશું, એટલે આચારસંહિતા અને રાજ્ય ચૂંટણી પંચ એને ધ્યાનમાં રાખીને જ આ કાર્યક્રમો થવાના છે। ધન્યવાદ। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ, જેમાં સંકલ્પ સિદ્ધિ અંતર્ગત પ્રદેશના સભ્યો સાથે બેઠક યોજાઈ। આપને જણાવી દઈએ, ભાજપના 11 વર્ષની સિદ્ધિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ જોડાયા। પ્રદેશ પદાધિકારી અને શહેર જિલ્લાના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। પ્રદેશ પદાધિકારી અને શહેર જિલ્લાના કાર્યકર્તાઓ પણ આમાં સાથે જોડાયા હતા। બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ જોડાયા હતા। સંકલ્પ સિદ્ધિ અંતર્ગત પ્રદેશ સભ્યો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપના જે 11 વર્ષની સિદ્ધિ થઈ છે તે અંગે બેઠકમાં ચર્ચા થઈ છે। બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ જોડાયા હતા। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં પ્રદેશ પદાધિકારી અને શહેર જિલ્લાના તમામ લોકો સાથે જોડાયા હતા। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ। સંકલ્પ સિદ્ધિ અંતર્ગત પ્રદેશના સભ્યો સાથે બેઠક યોજાઈ। ભાજપના 11 વર્ષની સિદ્ધિ અંગે બેઠકમાં ચર્ચા પણ થઈ।
જેમાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો જોડાયા હતા. ગાંધીનગરના કમલમમાં આ બેઠક યોજાઈ હતી. અગિયાર વર્ષની સિદ્ધિ અંગે બેઠકમાં ચર્ચાઓ પણ થઈ હતી. ઠીક.